નવસારી જિલ્લાના વાંસદામાં આજે આદિવાસી અસ્મિતા અને રાજકીય લલકારનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ અંતર્ગત આજે વાંસદાની સડકો કેસરિયા રંગે રંગાઈ હતી. હજારોની જનમેદનીએ આજે ભાજપના શક્તિ પ્રદર્શનમાં જોડાઈને પરિવર્તનનો સંકેત આપ્યો છે. આ કાર્યક્રમની ગરજતી શરૂઆત વાંસદા સર્કલ ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને કરવામાં આવી હતી. ભારત માતા કી જયના નાદ સાથે નીકળેલી આ ભવ્ય રેલીમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થયા. ડાંગી નૃત્ય અને ગેરિયા નૃત્યોની રમઝટે સમગ્ર વાતાવરણમાં એક નવો જ ઉત્સાહ ભરી દીધો હતો. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા ગણપતભાઈ વસાવા અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. મંચ પરથી નેતાઓએ વાંસદાના વિકાસ માટે ભાજપની કટિબદ્ધતા દોહરાવી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આજે આપણા નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા અને વાંસદા તાલુકામાં એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને એના અંતર્ગત એક સાથે હજારો આદિવાસીઓ નવસારી જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓના જમાતીય આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને મનાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ એમણે જતાવ્યો છે. એની સાથે સાથે જે આદિવાસી સમાજના માટે સારું કામ કરી રહ્યા છે નરેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવા સાહેબનું પણ અભિવાદન કર્યું અને ખાસ કરીને જે નવયુવાન આદિવાસી સમાજમાં સારું કામ અલગ અલગ ક્ષેત્ર કરી રહ્યા છે એમને પણ ચિહ્નિત કરીને એમનું પણ આજે અમે અભિવાદન કર્યું છે, એમને એવોર્ડ આપ્યો છે અને આ જ રીતે અમારા આદિવાસી સમાજના નવયુવાનો હજુ રીતે કઈ રીતે ઉપર આવે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અને જે રીતનો જનપ્રતિસાદ આજે જોયો છે એનાથી હું 100% ખાતરી સાથે કહી શકું છું કે વાંસદા, દેડિયાપાડા સહિત ગુજરાતમાં 2027માં 27માંથી 27 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતશે એવો પૂર્ણ વિશ્વાસ અમને છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વિજયભાઈ પટેલ અને અન્ય આગેવાનોની પ્રચંડ હાજરી રહી હતી. આ કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે વાંસદામાં હવે વિકાસની નવી લહેર માટે જનતા તૈયાર છે.